એક ગામની આ વાત છે। ગામની અંદર એક ખેડૂત, એમનો દીકરો, બીજા ગામના લોકો રહેતા હતા અને આ ખેડૂતે પોતાના ખેતરની અંદર માં દશામાતાનું 5 ઈંટોનું મંદિર બનાવ્યું। અને ખરેખર મિત્રો જે ઘટના સામે આવી અને જે વાર્તાની શરૂઆત થઈ, આ વિડીયો સાંભળીને ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે। તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો આપણે વાત કરી કે એક ગામની અંદર એક ખેડૂત, એમનો દીકરો અને ગામના લોકો રહેતા। હવે આ ખેડૂત માં દશામાતાનો બહુ મોટો ભક્ત હતો। રાત દિવસ માં દશામાતાની ભક્તિ કરે અને પોતાના જ ખેતરની અંદર માં દશામાતાનું 5 ઈંટોનું મંદિર બનાવ્યું। રાત દિવસ માં દશામાતાના નામ લહે, સાંજ સવારમાં દશામાતાની આરતી કરે અને જ્યારે પણ ખેતરની અંદર કામ કરતા હોય ત્યારે એમના મોઢેથી આખો દિવસ માં દશામાતાનું જ નામ નીકળે અને મિત્રો એક સાચા દિલથી માં દશામાતાની ભક્તિ કરે। પણ આ બધું જોઈને આડોશી પાડોશી જે ખેતરના લોકો હતા, લોકો આ ખેડૂતની મજાક ઉડાડતા। એટલે એમનો જે દીકરો હતો એ દીકરો પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સે ભરાતો અને એવું કહેતો કે મારા પપ્પા એટલે કે મારા પિતા આખો દિવસ માં દશામાતાની સાચા દિલથી ભક્તિ કરે છે, તો આ આડોશી પાડોશી ખેતરના લોકો મારા પિતાની મજાક કેમ ઉડાડી રહ્યા છે? મારા પિતા તો સાચા દિલથી માં દશામાતાની ભક્તિ કરે છે। હું જોઉં જ છું કે રાત દિવસ માં દશામાતાના નામ લહે છે, સાંજ સવાર માતાજીની ધામધૂમથી આરતી કરે છે। હું જોઉં છું મારા પપ્પા સાચા છે, મારા પિતા સાચા છે, માતાજીની સાચા દિલથી ભક્તિ કરે છે। પણ આ આજુબાજુના ખેડૂત ભાઈઓ, પણ આ આજુબાજુના આડોશી પાડોશી લોકો કેમ મારા પિતાની મજાક ઉડાડે છે? હવે જુઓ કે મારા પિતા ક્યારના માં દશામાતાની ભક્તિ કરે છે, પણ અમારું જીવન એવું ને એવું છે। અમે જે ગરીબ છીએ એ ગરીબી અમારે ક્યાં મટે છે? અમારા જોડે આ એક ખેતર છે। હવે આ ખેતરની અંદર મારા પિતાએ માં દશામાતાનું 5 ઈંટોનું મંદિર બનાવ્યું છે અને મારા પિતા આખો દિવસ માં દશામાતા કરતા રહે છે। નથી તો અમારા કોઈ સારા દિવસો આવતા। હવે મારા પિતા આ દશામાતાની ભક્તિ કરે છે, તો આ ભક્તિ શું કામની? અમારા સારા દિવસો તો આવતા જ નથી। અમારા દિવસો કેવા છે? જેવા છે એવા રહે છે। માં દશામાતાનો ચમત્કાર થાય તો અમારું જીવન બદલાઈ શકે છે। જુઓ ને, માં દશામાતા પણ કંઈ કરતા નથી, આ બધા લોકો મારા પિતાની મજાક ઉડાડે। હવે આ બધું મારાથી સહન નથી થતું। લાવો આ દશામાતાનું જે મંદિર છે એ મંદિરની ઈંટો જ અહીંથી ફેંકી દઉં। એટલે મારા પિતા માં દશામાતાની ભક્તિ કરે જ નહીં અને આ આડોશી પાડોશીના મેણા અમારે સાંભળવા જ ન પડે। હવે એક દિવસ જ્યારે પિતા ઘરે હોય છે અને આ દીકરો આ બધા લોકોના મેણા સાંભળીને ક્યાંક ને ક્યાંક બહુ કંટાળી ગયેલો છે। હવે ગુસ્સે ભરાઈને ખેતરની અંદર આવે છે અને એવું કહે છે, હવે મેં બહુ મેણા ખમી લીધા માં। આડોશી પાડોશી જુઓ મારા પિતાને કેટલા મેણા મારે છે કે તમે જે ગરીબ છો એ ગરીબ જ રહેવાના છો। આખો દિવસ શું માં દશામાતાના નામ લે કરો છો? આવી ભક્તિ કરવાથી તમારી ગરીબી દૂર નથી થવાની। લાવો આજે આ મંદિર જ તોડી નાખું। હવે દીકરો ભાઈ ના સમજણની અંદર માં દશામાતાનું મંદિર તોડી નાખે છે। આ 5 ઈંટો જે પિતાએ ક્યાંક ને ક્યાંક માંડ ભેગી કરી હતી, આ 5 ઈંટો પણ ફેંકી દે છે। હવે ભાઈ તમે વિચાર કરો કે એક બાજુ આ પિતા માં દશામાતાની સાચા દિલથી ભક્તિ કરતા અને પિતાને ખબર નથી કે દીકરો ખેતરની અંદર જઈને આ 5 ઈંટોનું મંદિર તોડી નાખ્યું છે। હવે ભાઈ દીકરાએ ગુસ્સામાં માં દશામાતાનું 5 ઈંટોનું મંદિર તોડી નાખ્યું। આ મંદિર પાછળ એના પિતાની ઘણી બધી લાગણીઓ હતી, ઘણી બધી શ્રદ્ધાથી પિતા ધામધૂમથી માં દશામાતાના વ્રત કરતા, આરતી કરતા અને ઘણો બધો વિશ્વાસ રાખીને બેઠા હતા। પણ જે આજુબાજુના લોકો આ બધા મેણા મારતા હતા એના કારણે જ આજે આ દીકરાએ આવું પગલું ભર્યું અને આ મંદિર તોડી નાખ્યું। હવે જ્યારે આડોશી પાડોશી લોકો ખેતરમાં હતા ત્યારે તે જ સમયે આ દીકરો પણ ખેતરમાં હતો અને એના પિતા ખેતરની અંદર આવે છે અને આ બધા દ્રશ્યો જોવે છે। ત્યારે ભાઈ એના પિતા ધ્રુજવા લાગે છે, એમની આંખોમાંથી આંસુ આવવા લાગે છે અને પહેલી નજરે તો આ પિતા આ બધું દ્રશ્ય જોઈને ચોંકી જાય છે કે આ બધું શું થઈ ગયું? માં દશામાતાનું મંદિર કોને તોડી નાખ્યું? હવે આ પિતા શું કહે? એમના જોડે બોલવા માટે કોઈ શબ્દ જ નહોતો, કોને બોલે? કારણ કે જે મંદિર તોડ્યું હતું એ એમના દીકરાએ તોડી નાખ્યું હતું। જ્યારે ભાઈ આડોશી પાડોશી લોકો ખેતરની અંદર હાજર હતા ત્યારે એમને હસતા કહ્યું કે લે હવે જોઈ લે, તું બહુ દશામાં કરતો હતો, આજે તારી જ દશામાતાનું મંદિર આ તારા જ દીકરાએ તોડી નાખ્યું છે। એમ કરીને આ દીકરાના પિતાની મજાક આડોશી પાડોશી ખેતરના લોકોએ લીધી
અને બહુ હસ્યા, બહુ મજાક બનાવી અને ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારના મેણા માર્યા. હવે આવા બધા દ્રશ્યો સર્જાયા. આ પિતા પૂરી તરફથી તૂટી ગયા અને રડવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે હે માં દશા માતા, તારે મારા ઉપર તો જોવું તું, મેં કેટલા સાચા દિલથી મેં માં તારી ભક્તિ કરી હતી અને આજે મારા જ દીકરાના હાથે આ મંદિર તૂટી ગયું. હવે શું કરું? આ દીકરાએ આવું કેમ કર્યું? ત્યારે ફરીથી પિતા ઊભા થાય છે અને કહે છે કે દીકરા, ત્યાં આ શું કરી નાખ્યું? તને ખબર છે આ 5 ઈંટો મેં કેવી રીતે ભેગી કરી હતી? આ 5 ઈંટો પાછળ મારી કેટલી લાગણીઓ હતી, હું માં દશા માતાની કેવી ભક્તિ કરતો હતો. પણ પછી ભાઈ દીકરો બોલે છે, ક્યાંક ને ક્યાંક દીકરાના ચહેરાની અંદર થોડી ઘણી ઉદાસગી છે અને દીકરો થોડો ઘણો ગુસ્સામાં પણ છે અને એવું કહે છે કે પિતા, તમે દશા માતાના વ્રત ધામધૂમથી કરો છો, આટલી બધી ભક્તિ કરો છો, છતાંય આ આડોશી પાડોશી લોકો જુઓ ને તમારી કેટલી મજાક ઉડાડે છે. આ બધું મારાથી જોયું નહોતું જતું, એટલા માટે જ મેં આજે આ મંદિર તોડી નાખ્યું છે. મેં એક એવો નિર્ણય કર્યો કે આ મંદિર મારે મારા ખેતરમાં રાખવું નથી. મારા પિતા આ દશા માતાની ભક્તિ કરશે પણ નહીં અને આ આડોશી પાડોશી લોકો તમારી મજાક પણ નહીં ઉડાડે. એટલા માટે જ મેં આજે આ નિર્ણય લીધો છે, એટલા માટે જ મેં આજે આ મંદિર તોડી નાખ્યું છે. હવે ભાઈ વિચાર કરો કે આ દીકરો અને પિતાના ગરીબીના દિવસો તો હતા જ અને એક બાજુ દીકરાએ માં દશા માતાનું મંદિર તોડીને એક મોટું અપમાન કર્યું. હવે ગામના લોકો જ્યારે પણ આ દીકરો અને પિતા ગામની અંદર નીકળે ત્યારે જે મજાક બનાવતા હતા એના કરતાં પણ વધારે મજાક બનાવવા લાગ્યા અને એવું કહેવા લાગ્યા કે જો દશા માતા ઉપર વિશ્વાસ રાખીને બેઠા હતા, દશા માતાની ભક્તિ કરતા હતા અને જો એ જ દશા માતાનું મંદિર એમના જ દીકરાએ તોડી નાખ્યું. જો કે કઈ કરોડપતિ નથી બની ગયા, મહેનત કરવી નહોતી અને દશા માતા ઉપર વિશ્વાસ રાખતા અને કહેતા કે માં, અમે તારા ઉપર દિલથી વિશ્વાસ રાખીએ છીએ, અમારા સારા દિવસો લાવજે, આ ગરીબી દૂર કરજે. હવે લોકોએ ઘણા બધા મેણા માર્યા, આવા દિવસો ચાલતા જ હતા. પણ ભાઈ આ પિતાએ હિંમત હારે નહીં. ભલે જે લોકો મેણા મારતા હોય એ લોકો મેણા મારતા જ રહે. આ પિતાએ ફરીથી ખેતરની અંદર એ જ 5 ઈંટો લઈને ફરીથી માં દશા માતાનું મંદિર ઊભું કર્યું. હવે આવા દ્રશ્યો જોતા જ બીજા દિવસે જે આડોશી પાડોશી લોકો પાછા ખેતરની અંદર આવે છે અને જોવે છે કે આ મંદિર કાલે એમના દીકરાએ તોડી નાખ્યું હતું અને આ ભાઈએ પાછું ઊભું કર્યું. શું કરવાનું આવું બધું કરીને? પણ ક્યાંક ને ક્યાંક માં દશા માતા એમની પરીક્ષા લેતા હતા, એટલે આવા દિવસો એમના ચાલી રહ્યા હતા. આ દીકરાના હાથે જે મંદિર તોડાવ્યું એ પણ ક્યાંક ને ક્યાંક માં દશા માતા એમની પરીક્ષા લેતા હતા. પિતા તો ભાઈ સાચા દિલથી માં દશા માતાની ભક્તિ કરતા જ હતા, પણ ભાઈ અને ફરીથી પિતાએ માતાજીની ભક્તિ ચાલુ કરી અને ભાઈ એમના દિવસો સુધરવા લાગ્યા. ક્યાંક ને ક્યાંક ખેતરોની અંદર જે ધન વાવતા હતા એનાથી બમણું અને 10 થી 5 ઘણું ધન થવા લાગ્યું. આડોશી પાડોશી ખેતરોની અંદર જે ખેડૂતો કામ કરતા, જે લોકો એમની મજાક ઉડાડતા, એમની આંખો ફાટી ગઈ કે અમારું અને આ ભાઈનું ખેતર અડીને છે, અમારા ખેતરમાં ધન પાકતું નથી, તો આ ખેડૂતના ખેતરની અંદર આ ધન કેવી રીતે પાકે છે? પણ ભાઈ એ ખેતરની અંદર તો માં દશા માતાનું 5 ઈંટોનું મંદિર હતું. આ છે ભાઈ માં દશા માતાનો ચમત્કાર. દીકરાએ ભાઈ પોતાની ભૂલ સ્વીકારી લીધી. દીકરાએ એવું કહ્યું કે હે માં દશા માતા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ આડોશી પાડોશી લોકો મારા પિતાને મેણા મારતા હતા એટલે જ મેં આ મંદિર તોડી નાખ્યું હતું, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને મિત્રો, આ તો માં છે. માં કોઈ દિવસ દીકરાને પરેશાન ન કરે. ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પરીક્ષા લીધી, માં પોતાના દીકરાને માફ કરી દે છે. એવી જ રીતે માં દશા માતાએ દીકરાને માફ કરી દીધો અને આ પિતા અને દીકરાના એક સારા દિવસો આવી ગયા. ક્યાંક ને ક્યાંક ગામની અંદર ખૂબ જ મોટું નામ અને ગામની અંદર ધીરે ધીરે ખૂબ જ મોટું નામ વધવા લાગ્યું. જે ખેતરની અંદર કંઈ ન થતું એ ખેતરની અંદર લાખો રૂપિયાનો પાક પાકવા લાગ્યો અને બીજા ખેડૂતો જે મજાક ઉડાડતા હતા એ મજાક ઉડાડતા જ રહી ગયા. એમની આંખો ફાટી ગઈ અને ધીરે ધીરે આ ખેડૂત ખૂબ જ આગળ આવી ગયા. આ છે ભાઈ માં દશા માતાનો ચમત્કાર. ક્યારેય પણ કોઈ પણ જાતનું અભિમાન ન કરવું જોઈએ. વ્યક્તિ માં દશા માતાના વ્રત લેતો હોય તો ક્યારેય પણ એની મજાક ન ઉડાડવી જોઈએ. માતાજીના ભોળા ભક્તોની ક્યારેય મજાક ન ઉડાડવી જોઈએ. જે ભક્તિ કરતો હોય એ માણસ ભાઈ એમની રીતે સાચો હોય છે અને કોઈક વખત આવા પરીક્ષાના દિવસો પણ આવે છે, પણ સમય પસાર થતા જે પરિસ્થિતિ તમે વેઠી હોય એના કરતાં પણ સારા દિવસો આવે છે. આજે આ ખેડૂતનું ખૂબ જ ગામની અંદર મોટું નામ, ઘણું બધું માન સન્માન અને ખેડૂત જે ગરીબ હતા એના કરતાં પણ ઘણા બધા પૈસાદાર અને આ બધું શક્ય બન્યું છે માં દશા માતાના આધારે. તો મિત્રો, આવી છે કંઈક માં દશા માતાની નાનકડી વાર્તા. મિત્રો, આ વાર્તા ઉપરથી તમને શું શીખવા મળ્યું એ સરસ મજાની કોમેન્ટ કરતા જજો અને કોમેન્ટની અંદર જય દશા માતા તો જરૂરથી લખજો.